હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરથી આજે સમગ્ર વિશ્વના લોકો પરિચિત છે। આ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા પહેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર, અભિનેતા સંજય દત્ત, રાજપાલ યાદવ, સુનિલ શેટ્ટી, વિવેક ઓબેરોય, સોનુ નિગમ, દિલીપ જોશી ઉર્ફ જેઠાલાલ અને અક્ષય કુમાર સહિત 50,000મી વધુ લોકોએ મંદિરના નિર્માણમાં ઈંટો મૂકી હતી। મૂર્તિ પ્રતિષ્ઠા બાદ 50 દેશોના રાજદૂતો, મોટા નેતાઓ, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર, વિવેક ઓબેરોય, સોનુ નિગમ, દિલીપ જોશી ઉર્ફ જેઠાલાલ, અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ, શંકર મહાદેવન, સાઉથ સ્ટાર આર સરથકુમાર, ચિરંજીવી, અલ્લુ અર્જુન અને તેમના ભાઈ અલ્લુ શિરીષ, ફિલ્મ ડિરેક્ટર મધુર ભંડારકર, ભારતીય અભિનેત્ર મુમતાઝ, ક્રિકેટર શ્રીસંત, અનુરાધા પૌડવાલ, મુક્તિ મોહન અને નીતિ મોહન, કિંજલ દવે, ગીતાબેન રબારી જેવા મોટા મોટા બોલિવૂડ ફિલ્મ જગત, સાઉથ સિનેમા, મરાઠી સિનેમા અને ગુજરાતી સિનેમાના સિતારાઓ મંદિરની મુલાકાત લીધી અને કંઈક અલગ જ અનુભવ કર્યો હતો। જેમાં વિવેક ઓબેરોયને આ મંદિર વિશે કંઈક અલગ જ લાગણી છે। વિવેકાનંદ ઓબેરોય એક ભારતીય અભિનેતા છે। અભિનેતા સુરેશ ઓબેરોયના પુત્ર, તેણે 2002માં હિન્દી ક્રાઇમ ફિલ્મ કંપની અને રોમેન્ટિક ડ્રામા સાથિયામાં અભિનયની શરૂઆત કરી હતી। તેમાં તેમના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી અને તેમણે ભૂતપૂર્વ માટે 2 ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા અને બોલિવૂડ જગતના પ્રખ્યાત અને સુપરસ્ટાર એક્ટર છે। વિવેક ઓબેરોયે અબુધાબી મંદિર નિર્માણ ચાલતું હતું ત્યારે અને ત્યારબાદના તમામ મંદિર ઉત્સવમાં ભાગ લીધો હતો। જેમ કે 9 ફેબ્રુઆરીના દિવસે યજ્ઞ હાર્મોનીમાં અને પીએમ મોદી દ્વારા 14 ફેબ્રુઆરીના મૂર્તિ પ્રતિષ્ઠા અને મંદિર ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજર રહ્યા હતા। તાજેતરમાં જ વિવેક ઓબેરોયે તેમના માતા, ધર્મપત્ની પ્રિયંકા અલ્વા અને બાળકો સાથે ભારતીય પરંપરાગત વસ્ત્રો સાથે અબુધાબી હિન્દુ મંદિરના દર્શન માટે આવ્યા હતા। વિવેક ઓબેરોય અને પ્રિયંકા અલ્વા, જેમના લગ્નને 1 દાયકા કરતાં વધુ સમય થઈ ગયો છે, તેઓ ત્યારથી એકબીજા સાથે જોડાયેલા છે। આ જોડી 2010માં લગ્ન ગ્રંથિથી જોડાઈ હતી। આ જોડી 2 બાળકોના માતા પિતા છે, જે મોટાભાગે દુબઈમાં રહે છે। ઘણીવાર, તેઓ સોશિયલ મીડિયા પર ફોટા અને વિડીયો પોસ્ટ કરે છે, જેમાં મૂલ્યવાન કૌટુંબિક ક્ષણોનો સાર દર્શાવવામાં આવે છે। તાજેતરમાં, આ વિવેક ઓબેરોય અને પ્રિયંકા અલ્વાએ અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિરની આધ્યાત્મિક મુલાકાત લીધી અને મંદિરમાં તેમના સમયનો એક વિડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। બીએપીએસ હિન્દુ મંદિરમાં આરતી માણવાથી લઈને દીવા પ્રગટાવવા જેવી ધાર્મિક વિધિઓ કરવા સુધી, વિવેક ઓબેરોય અને પ્રિયંકા અલ્વા મંદિરના આધ્યાત્મિક વાતાવરણમાં ડૂબી ગયા હતા અને સાથે જ તેની સ્થાપત્યની સુંદરતામાં પણ ડૂબી ગયા હતા। મુલાકાત દરમિયાન, અભિનેતાએ અન્ય મુલાકાતીઓ અને શિક્ષકો સાથે પણ વાતચીત કરી હતી। આધ્યાત્મિક દિવસ માટે સંપૂર્ણ પોશાક પહેરેલા, વિવેકે બેજ પેટર્ન અને પેન્ટથી શણગારેલો આછો વાદળી કુર્તો પહેર્યો હતો, જે પરંપરાગત આકર્ષણને અપનાવતો હતો। બીજી તરફ, તેના ધર્મપત્ની પ્રિયંકા અલ્વા, ઓફ વ્હાઇટ સાડી અને મેચિંગ બ્લાઉઝમાં સુંદર દેખાતા હતા। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને અબુધાબી હિન્દુ મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।